નમસ્કાર. આજનો મારો ટોપિક છે સાયબર સિક્યોરિટી ગ્લોબલ એફર્ટ્સ, એટલે સાયબર સિક્યુરિટી વૈશ્વિક પ્રયાસો. પણ એની માટે આપણે સૌથી પહેલાં સમજીશું કે સાયબર સિક્યુરિટી એટલે શું. તમારામાંથી મને કોઈ કહેશે કે સાયબર સિક્યુરિટી એટલે શું? થોડું ઘણું તમને ખબર હશે, 2-4 વાક્ય જે બી મગજમાં પડતા હોય કે સાયબર સિક્યુરિટી એટલે શું. તમારામાંથી કોઈ? Cyber security, it is the technology and process that is designed to protect network and devices from attack, damage, misuse, unauthorized access or espionage. Espionage એટલે થાય જાસૂસી. બરાબર. આ સાયબર સિક્યુરિટી એટલે આ ડેટા સિક્યોર કરશે, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર નેટવર્ક કે આ બધું જે હશે જેના પર એટેક થતા હોય છે, ક્રાઇમ થતા હોય છે, એનાથી આ બચાવશે. એટલે એટેક, ડેમેજ, મિસયુઝ, અનઓથોરાઇઝ એક્સેસ અને એસ્પિયોન્જ એનાથી બચાવશે. અને આ છે એ અંડર IT એક્ટ 2000ના એમાં સાયબર સિક્યુરિટીનો એક ફોર્મ થયેલો છે. અને આની અંદર મેઇન સાયબર સિક્યુરિટીને બનાવવાનો હેતુ એ છે કે આના 3 થ્રેટ છે. એટલે પહેલો છે સાયબર ક્રાઇમ, બીજો છે સાયબર અટેક અને થર્ડ છે સાયબર ટેરરિઝમ. સાયબર ક્રાઇમ જે છે એમાં શું થાય કે જેમ કે કોઈના ઓનલાઈન આપણે ટ્રાન્ઝેક્શનમાં પૈસા પાછા ખેંચી, મતલબ કોઈ લઈ લે અનઓથોરાઇઝ એક્સેસ કરીને. સાયબર અટેક એટલે શું થાય કે કોઈ ઇન્ફોર્મેશન હોય ગવર્મેન્ટને લગતી કે એના લગતી, કે જે લોકો ડેટા હેક કરી લે અને પછી ગવર્મેન્ટ કે એને એમ કે મતલબ રેન્સમ માંગે. રેન્સમ એટલે ફિરોતી માંગે કે આટલા આપો, નહીં તો પછી અમે આ કોઈ બીજી કન્ટ્રીને કે એને તમારી ઇન્ફોર્મેશન લીક કરી દઈશું. સાયબર ટેરરિઝમ એ બી એવું જ છે જે નેશનલ લેવલે કે મોટા ભાગે થતું હોય છે. હવે આ સાયબર સિક્યુરિટી એક્ટ દ્વારા 2010માં USA અને ઇઝરાયલે મળીને ઈરાન પર સાયબર અટેક કર્યો હતો, જે બહુ ચર્ચામાં ચાલ્યો હતો એ વખતે. કેમ કે એને જે સાયબર અટેક જે આના પર કર્યો હતો ને એ એના ઈરાનના ન્યુક્લિયર ઇન્સ્ટોલમેન્ટ પર કર્યો હતો. એટલે એની ન્યુક્લિયરની બધી માહિતી હોય જે બહુ સેન્સિટિવ મુદ્દો કહેવાય, એના પર એને એટેક કર્યું હતું. અને એના પર જે વાયરસથી એને એટેક કર્યું હતું એને કહેવાય છે સ્ટકનેટ વોર્મ, યા તો વાયરસ. જે કોમ્પ્યુટર દ્વારા જે વાયરસ ફિટ કરવામાં આવ્યો હતો જેના પર એને ઇઝરાયલ પર સાયબર અટેક કર્યો હતો એ છે. પછી 2012માં ઈરાને સાઉદી અરેબિયાની ઓઇલ કંપની હતી એના પર સાયબર અટેક કર્યો હતો, અને એનામાં એને 30,000 કોમ્પ્યુટરનો ડેટા એને વાઇપ આઉટ કરી દીધો હતો જ્યારે 2012માં સાયબર અટેક કર્યો હતો. એટલે મેઇન સાયબર સિક્યુરિટી લાવવાનું કારણ આ છે કે જે બધા ડેટા જતા રહે છે, બીજા લોકો આપણી ઇન્ફોર્મેશન લઈ લે કે આના માટે, તો એના માટે આ સાયબર સિક્યુરિટી મેઇન છે. જેના માટે હવે ગવર્મેન્ટે શું કરવું જોઈએ. હવે આપણા ઇન્ડિયામાં જેમ કે છે, તો હવે ઇન્ડિયામાં સાયબર સિક્યુરિટીની જરૂર કેમ પડી? કેમ કે હાલ તમે જોઈ રહ્યા હશો ગવર્મેન્ટ ડિજિટલ પુશ, એટલે મતલબ ગવર્મેન્ટ આપણાને કહી રહી છે કે તમે ડિજિટલાઇઝ થાઓ. બરાબર. એટલે ડિજિટલાઇઝ થાવ એટલે ત્યાં બી સાયબર ક્રાઇમનો તમારે પૂરો સામનો કરવાની પોસિબિલિટી મળે છે તમને, કે તમારી જોડે ક્રાઇમ થઈ શકે છે. પહેલો આ છે. બીજું છે સ્ટાર્ટઅપ ડિજિટલ પુશ. આનો મતલબ છે કે હવે લોકો નવા સ્ટાર્ટઅપ લોન્ચ કરે છે, પણ મોસ્ટલી બધા સોશિયલ મીડિયાનો હાલ વધારે યુઝ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, ટ્વિટર હોય, જેના પર એ લોકો એમનું થોડું ઘણું પ્રમોશન જેવું કરતા હોય કે અમે આવી રીતે સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે, કે ફીડ તૈયાર કરતા હોય, કન્ટેન્ટ તૈયાર કરતા હોય. તો એ છે. થર્ડ છે ઇન્ક્રીઝ ઇન્ટરનેટ યુઝર. જેમ જાણીએ છીએ કે ભારતની વસ્તી બહુ વધારે છે, પોપ્યુલેશન વધારે છે, એટલે ઇન્ટરનેટ યુઝિંગ સૌથી વધારે આપણે ઇન્ડિયામાં થઈ રહ્યું છે પોપ્યુલેશનના કારણે. ચોથું છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન. હવે મોસ્ટલી બધા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તરફ વળી ગયા છે, એટલે સાયબર ક્રાઇમનો વધવાનો પોસિબિલિટી બહુ વધી જાય છે. એના માટે સાયબર સિક્યુરિટી જરૂરી છે. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ક્રીઝ વલ્નરેબિલિટી એટલે કે સૌથી વધારે ક્રાઇમ થતા હોય ને તો ઇન્ડિયા આપણું 3જા નંબર પર આવે છે, 3rd નંબર પર આવે છે, કે જેમાં સૌથી વધારે સાયબર ક્રાઇમ થતા હોય છે. એમાં એક સાયબર ક્રાઇમ દર 10 મિનિટે એક સાયબર ક્રાઇમ ઇન્ડિયામાં થાય છે. એટલે વલ્નરેબિલિટી વધતી જાય છે. તો હવે આટલા બધાના કારણે આપણાને સાયબર સિક્યુરિટી રાખવી જરૂરી થઈ ગઈ છે. તો એના માટે ગવર્મેન્ટે કયા સ્ટેપ લીધા છે એ હું હવે તમને કહીશ.
પહેલું છે ન્યૂ સાયબર એન્ડ ઇન્ફોર્મેશન સિક્યોરિટી. આ છે એ હમણાં હાલ તાજેતરમાં એટલે ચર્ચામાં છે કેમ કે આની અંદર વુમન પર જે વુમન ટ્રોલિંગ કેમ થતું હોય એ આની અંદર આવે ને ચાઇલ્ડ પ્રોનોગ્રાફી, આ બંને આ એક્ટ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. એટલે આ ખાસ બની જાય છે ન્યૂ સાયબર એન્ડ ઇન્ફોર્મેશન સિક્યોરિટી. પછી સાયબર સિક્યુરિટી માટે નવી પોલિસી બનાવવામાં આવી જેને કહેવાય છે નેશનલ સાયબર સિક્યુરિટી પોલિસી 2013માં બનાવવામાં આવી. એમાં નવા એક્ટ મતલબ અંદર પોલિસી મૂકવામાં આવી કે આ ફોલો કરો, મતલબ ગવર્મેન્ટના ઇનિશિયેટિવ લો, તમે આટલું ધ્યાન રાખો કે અમુક સ્ટાર્ટઅપ મતલબ તમે જે મૂકો એનું તમારું એક્સેસ તમારી જોડે હોવું જોઈએ, સ્ટ્રોંગ પાસવર્ડના, એના માટે નવી પોલિસીસ બનાવે. પછી સૌથી મેઇન છે જે મોસ્ટલી હાલ બહુ ચર્ચામાં છે, વધારે પૂછાઈ બી રહ્યું છે, એ છે નેશનલ ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર, NCIIPC. હવે ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ કીધું છે કેમ કે આની અંદર બધા મોસ્ટલી સેન્સિટિવ એરિયા આવે. સેન્સિટિવ એરિયા એટલે આની અંદર આવી જાય ડિફેન્સ, આવી જાય આની અંદર મિલિટરી, આવી જાય આની અંદર મોસ્ટલી જે મોટા લેવલ મેડિકલ બી આવી જાય આની અંદર. મતલબ આને ને આ પ્રોટેક્શન એક્ટ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આ બધું છે એની મેઇન હેલ્પ કરવા મદદ કરે છે. પછી ડિફેન્સ સાયબર એજન્સી છે. પછી છે ને 2 ગવર્મેન્ટે સ્કીમો પાડી છે જેને પહેલી છે સાયબર સુરક્ષિત ભારત અને સેકન્ડ છે સાયબર સ્વચ્છતા કેન્દ્ર, બોટનેટ ક્લિનિંગ એન્ડ માલવેર એનાલિસિસ સેન્ટર. હવે સાયબર સુરક્ષિત ભારત છે એમાં ગવર્મેન્ટ તમને અવેર કરે છે કે સાયબર ક્રાઇમ કેવી રીતે થાય છે, આ છે એ બધું. એના માટે પહેલું આ ઇનિશિયેટિવ લીધું છે ગવર્મેન્ટે જે સ્કીમ છે. અને સેકન્ડ છે સાયબર સ્વચ્છતા કેન્દ્ર, બોટનેટ ક્લિનિંગ એન્ડ માલવેર એનાલિસિસ સેન્ટર. આની અંદર એવું હોય છે કે જો તમે તમારું કોમ્પ્યુટર એક્સેસ કરતા હોય અને એની અંદર જો તમારે કોઈ વાયરસ આવી ગયું કે આ કોઈકે હેક કરી લીધું કે કોઈકે અનઓથોરાઇઝ એક્સેસ કરી લીધું તમારા કોમ્પ્યુટર કે ડેટાને, તો આના પર જઈને તમારે લોગિન કરવાનું છે. પછી આપોઆપ ઉપર ગવર્મેન્ટ સુધી ખબર પડી જશે ને આપોઆપ તમારું વાયરસ એન્ટી ક્લીન થઈ જશે. પછી છે અને હાલનું જે સૌથી મેઇન છે, આ એટલી ઇમ્પોર્ટન્ટ બની જાય છે કેમ કે આ આપણા ઇન્ડિયા માટે સ્પેસિફિકલી ચાલે છે જેને કહેવાય છે CERT-IN. CERT-INનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન કોમ્પ્યુટર એન્ડ ઇમર્જિંગ રિસ્પોન્સ ટીમ. આ હાલમાં એટલું ચર્ચામાં છે કે હમણાં જુલાઈ 2024માં આ છે CERT-IN જે છે એ અંડર IT એક્ટમાં આવેલું છે. પણ આના માટે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર બી એવું કહે છે કે આ એક્ટ તમે અમને આપી દો કેમ કે અમારી અંડર સાયબર સાયન્સ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશનનું ડિપાર્ટમેન્ટ છે, તો બંને ડિપાર્ટમેન્ટ એક સાથે કામ કરશે. પણ IT એક્ટવાળા ના પાડે છે કેમ કે એ કંઈક લો છે કે એના કારણે તમને નહીં આપીએ, અમે અમારા એક્ટની અંતર્ગત જ રાખીશું. એટલે આ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર અને IT એક્ટ વચ્ચે થયું હતું, પણ IT એક્ટની અંડરમાં છે આ. હાલ 2024માં જુલાઈમાં જ આની ચર્ચા આવી હતી ઇન્ડિયન ટાઈમ્સમાં. પછી આની અંદર વેરિયસ સ્ટેપ્સ એટલે લેવામાં છે કેમ કે RAAS કરીને બી એક થ્રેટ જેવું છે. થ્રેટ ઇન ધ સેન્સ આનો મતલબ થાય છે રેન્સમ એઝ એ સર્વિસ. રેન્સમ એટલે ફિરોતી માંગવી. તમારું હેક કરીને તમારા જોડે પૈસા માંગે કે આટલા આપો નહીં તો અમે ઇન્ફોર્મેશન લીક કરી દઈશું. આના કારણે આટલા સ્ટેપ્સ લેવામાં આવ્યા છે. હવે છે CERT-IN. બરાબર. ઇટ ઇઝ અ નેશનલ નોડલ એજન્સી. મતલબ આ ઇન્ડિયન મતલબ નેશનલ એટલે આપણે ભારતીયની એજન્સી, નેશનલ નોડલ એજન્સી ડીલ વિથ સાયબર સિક્યુરિટી થ્રેટ સચ એઝ હેકિંગ ને ફિશિંગ. આ સાયબર સિક્યુરિટીની જે ધમકીઓને આવતી હોય ને એના અંડર આનો એક્ટ ચાલે છે, જેમ કે હેકિંગ ને ફિશિંગ તમને ખબર હશે, હું બહુ ડિટેલમાં નહીં જાઉં. પછી છે કે આ મેટીના અંડરમાં CERT-IN ઓપરેટ કરવામાં આવે છે, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. 19 જાન્યુઆરી 2004માં આને લાગુ કરવામાં આવ્યું હતું. અને આ જે છે એ પહેલાં RTI એક્ટ 2002માં જે બન્યો એની અંતર્ગત હતું CERT-IN, પણ એને 2005માં RTIમાંથી કાઢી દેવામાં આવ્યું, એક્સટેન્ડ કરી દેવામાં આવ્યું. કેમ કે RTI છે એ
એવી ઓથોરિટી છે જે ખાલી પબ્લિક ઓથોરિટીને એક્સેસ આપી શકે છે. પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલની તમે બધી જાણ બહાર નથી પાડી શકતા. એના માટે સર્ટીન નીકળી ગયું, કેમ કે સર્ટીનમાં એવું હોય છે કે પ્રાઇવેટ અને પબ્લિક બંને અંદર ઇન્ક્લુડેડ હોય છે. અને સર્ટીનમાં પ્રાઇવેટ જે હોય ને એ નેશનલ સિક્યુરિટીને લઈને એના બહુ મુદ્દા હોય છે જે સેન્સિટિવ હોય છે, એ પછી તમે આરટીઆઈ અંતર્ગત નથી મૂકી શકતા. એના માટે આરટીઆઈમાં 2005માં એ છૂટું પડી ગયું, આરટીઆઈના અંડરમાંથી સર્ટીન, અને આઈટી એક્ટમાં અંડર છે એનું. પછી છે ઇટ પ્રોટેક્ટ્સ કન્ટ્રી ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડિજિટલ એસેટ્સ ફ્રોમ સાયબર અટેક્સ. એ આગળ જે સમજાવ્યું એ જ છે કે સર્ટીન મોસ્ટલી એ કામ કરશે કે ઇન્ડિયાના લગતા જે બી કોઈ અટેક થયા, જેમ કે સાયબર સિક્યુરિટી હાલનું મેઇન છે જે 2022માં થયો હતો, એમ્સ સાયબર સિક્યુરિટી અટેક થયો હતો. હવે એમ્સ સાયબર સિક્યુરિટી અટેકમાં શું હતું કે એનામાં એમ્સ તમે બધા જાણો છો, એમ્સ ન્યૂ દિલ્હી, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, એમાં એટેક કરીને પેશન્ટ્સનો બધો ડેટા લેવામાં આવ્યો હતો. હવે અરાઉન્ડ કેટલા 40 મિલિયન પેશન્ટ્સનો ડેટા હેક કરવામાં આવ્યો હતો. હવે એ આપણા માટે પ્રોબ્લેમ કેમ બની જાય છે, કેમ કે 40 મિલિયન પેશન્ટનો ડેટા એ લોકોએ એક્સેસ કરી લીધો, એટલે એમને ખબર પડે કે ભાઈ ઓપીડીમાં કેટલા છે, સર્જરીમાં કેટલા જાય છે, આ તે આખો એક્સેસ કરી લીધો. એટલે એ મોટા લેવલનો ઇસ્યુ થઈ ગયો. તો જ્યારે દિલ્હીને મતલબ ગવર્મેન્ટને ખબર પડી તો ત્યારે એમને શોધ્યું, તો ઇન્ટરપોલ દ્વારા ખબર પડી કે એ જે ડેટા જે હેક કર્યો હતો એ હોંગકોંગ અને ચાઇનામાંથી ડેટા હેક થયો હતો. અને હોંગકોંગ અને ચાઇનામાંથી ડેટા હેક થયો હતો, એ ઇન્ટરપોલ શોધી લાવ્યું હતું. અને દિલ્હીએ એવું કીધું હતું કે મને જે તમે લોકોએ કર્યું છે એના મને આઈપી એડ્રેસીસ આપો કે અમે પૂરી જાણ કરીએ. અને એના અંતર્ગત જે આ અટેક થયો હતો તો એ લોકોએ તાબડતોડ મતલબ જલ્દીમાં જલ્દી બધો જ ડેટા એ લોકોએ ઓફલાઈન શિફ્ટ કર્યો. હવે 40 મિલિયનનો ડેટા ઓફલાઈન શિફ્ટ કરવો એ બહુ નાની વાત નથી, કેમ કે બધાની આખી પેશન્ટની આખી હિસ્ટ્રી તમારે બહાર તમે પાડી ના શકો. પછી ઇન્ડિયા ઇઝ અ ફર્સ્ટ લેયર ફોર ડિજિટલ રિસ્ક ચેકિંગ ફોર બોથ ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ. એટલે આ એ જ છે કે કેમ આરટીઆઈમાંથી કાઢવામાં આવ્યું, કેમ કે આની અંતર્ગત ગવર્મેન્ટ અને પ્રાઇવેટના બંને પોઈન્ટ અંદર આવે છે, એના માટે છે. પછી છે હવે આ સર્ટ ઇન છે ને, એવું સર્ટ ફિન પણ આવે. સર્ટ ફિન એટલે શું હોય કે ફાઇનાન્સ સેક્ટરમાં જો કોઈ સાયબર એટેકને એમ કર્યું હોય તો એ બધું સર્ટ ફિનના અંડરમાં જાય, એ સર્ટ ઇનમાં નહીં જાય, એ સર્ટ ફિનના અંડરમાં જશે. બરાબર. હવે આ છે જેમ કે હિસ્ટ્રી ઓફ સાયબર ક્રાઇમ. આટલું સુધી સાયબર સિક્યુરિટીનું હતું કે જે મેં ખાલી ઉપર મતલબ તમને નોલેજ મળ્યું કે કેવી રીતે કયા ક્રાઇમ હોય છે, કેવી રીતે કયું બધું ડિફરન્શિએટ થાય છે. હવે મેઇન એ આવી ગયું છે કે હવે ગ્લોબલ એફર્ટ એટલે વૈશ્વિક પ્રયાસો કયા કયા હશે કે સાયબર ક્રાઇમને રોકવામાં આવે અને જે હેલ્પ કરે સાયબર સિક્યુરિટીમાં. તો આ એક ઇમેજ લીધી છે, મતલબ જેમ કે 2001માં સાયબર ક્રિમિનલ્સ લોન્ચ અટેક અગેન્સ્ટ મતલબ યાહુ, મોટી મોટી કંપનીઓ હતી જે વખતે ઈમેલ ને ઈબે ને બધી ચાલતી હતી, તો એના પર 2001માં એ લોકોએ સાયબર અટેક કર્યો હતો. પછી સૌથી મોટો બિગેસ્ટ એવર હેક કહેવાય છે એ બેંક હિટ કરવામાં આવી હતી 2007માં. સ્વીડિશ બેંક છે જે તમને બધાને ખ્યાલ હશે, એમાંથી 3 મહિનામાં 2250 અકાઉન્ટ એ લોકોએ ચોરી કરી લીધા હતા, મતલબ સ્ટોલ કરી લીધેલા હતા. એટલે આ બધા મુદ્દા છે. પછી 2013માં એડોબી કરીને છે, એના 2.9 મિલિયન અકાઉન્ટને સ્ટોલ કરી લીધેલા, હેક કરી લીધા હતા. તો હવે એના માટે જે ગ્લોબલ એફર્ટ લેવામાં આવ્યા છે એનામાં હવે આપણે મેઇન જે મારો મુદ્દો છે એ હવે સ્ટાર્ટ થાય છે કે સાયબર સિક્યુરિટી ગ્લોબલ એફર્ટ્સ માટે કયા કયા એફર્ટ્સ છે. એવી રીતે 8 એફર્ટ્સ છે. એમાં સૌથી પહેલું છે બુદાપેસ્ટ કન્વેન્શન 2001. આ સૌથી આઈએમપી બની જાય છે જ્યારે બી ક્યારે સાયબર સિક્યુરિટીની વાત આવે છે, તો સૌથી પહેલું બુદાપેસ્ટ કન્વેન્શનની વાત કરવામાં આવે છે. હવે આ કેમ વાત કરવામાં આવે છે, કેમ કે આ ફર્સ્ટ મેજર ઇન્ટરનેશનલ ટ્રીટી છે, ફર્સ્ટ મેજર ઇન્ટરનેશનલ ટ્રીટી છે. એટલે સૌથી પહેલામાં પહેલી ઇન્ટરનેશનલ ટ્રીટી બનેલી છે. ટ્રીટી તમે બધા જાણતા હશો, ટ્રીટી એટલે એક રિટન એગ્રીમેન્ટ હોય.
આ એક રિટર્ન એગ્રીમેન્ટ હોય, મતલબ લખાણવાળું હોય કે અને એના કાયદા એટલા સ્ટ્રિક્ટ હોય કે તમારે બધાએ ફોલો કરવા જ પડે એને. અને જો તમારે ટ્રીટીમાં કોઈ ચેન્જીસ લાવવો હોય તો તમારે પછી પ્રોટોકોલમાં જઈને ચેન્જ કરવું પડે. તમને ખબર હશે કન્વેન્શન, પ્રોટોકોલ ને ટ્રીટીના ડિફરન્સ શું છે. ના હોય તો હું મતલબ ઓવરવ્યૂ આપી દઉં છું ઉપર છેલ્લું કે કન્વેન્શન હોય ને પહેલાં કોન્ફરન્સ થાય. કોન્ફરન્સ એટલે બધા ભેગા થાય, વિચાર વિમર્શ કરે એમાં કે આ પોઈન્ટ આ કરવા જેવો છે, આ છે એ છે, બધા અલગ અલગ કન્ટ્રીના ભેગા થાય. પછી કન્વેન્શન બનાવવામાં આવે. એટલે કન્વેન્શનમાં શું હોય કે હા કે આ બધાનો મેજર પ્રોબ્લેમ છે એટલે આ મૂકવામાં આવે, જે બધાને લાગુ પડતો એ કન્વેન્શન હોય. કન્વેન્શન પ્રમાણે કન્વેન્શન એ બી એક પ્રકારની ટ્રીટી જ છે, પણ કન્વેન્શનની અંદર પછી ટ્રીટી બનાવવામાં આવે. આ ખાલી બોલેલું હોય કે આ કરીશું, આ કરીશું. ટ્રીટી એટલે રિટર્ન એગ્રીમેન્ટ, લખાણ થઈ જાય એટલે તમારે ફોલો કરવું જ પડે. અને જો તમારે ટ્રીટીમાં કોઈ ચેન્જ લાવવા હોય તો તમારે પછી એના ચેન્જીસ માટે પ્રોટોકોલમાં જવું પડે. જેમ કે એક્ઝામ્પલ લઈએ તો કોન્ફરન્સ થાય UNFCCC, ક્લાઇમેટ ચેન્જની થતી હોય યુનાઇટેડ નેશન દ્વારા. હવે એ લોકો બેઠા, એ લોકોએ ક્લાઇમેટિક ચેન્જ પર કોન્ફરન્સ લીધી. હવે એનામાંથી બની વિયાના કોન્વેન્શન. હવે બધાએ ક્લાઇમેટ ચેન્જ પર આખું એમનું ડિટેલ આપ્યું. હવે એમાંથી મેઇન બધાનો મુદ્દો નીકળ્યો ઓઝોન પર. તો ઓઝોન પર બન્યું એટલે વિયાના કન્વેન્શનમાં બેઠી. એટલે વિયાના કન્વેન્શનમાં એવું કીધું કે બધાના મેઇન પ્રોબ્લેમ કે તમારે ઓઝોન ડિપ્લીટ થવાના કયા કયા કારણ છે, કયા સબસ્ટન્સ છે, એના પર કર્યું. પછી એના દ્વારા પ્રોટોકોલ બનાવવામાં આવ્યો. તમને બધાને ખબર છે, બહુ ફેમસ છે, મોન્ટ્રિયાલ પ્રોટોકોલ બનાવવામાં આવ્યો. એટલે એ કન્વેન્શન સહિત એ પ્રોટોકોલ બન્યો. એ પ્રોટોકોલ પરથી ટ્રીટી બનાવવામાં આવી જેને કહેવાય કિગાલી એમેન્ડમેન્ટ એક્ટ. એ ટ્રીટી બનાવવામાં આવી. એટલે તમને આઈડિયા આવી ગયો હશે કે ટ્રીટી શું, પ્રોટોકોલ શું, કન્વેન્શન શું અને કોન્ફરન્સ શું. ટ્રીટીમાં ચેન્જીસ કરવા હોય તો પ્રોટોકોલમાં જઈને ચેન્જીસ કરવા પડે, અને ટ્રીટી લાગુ પડી જાય એટલે તમારે કંઈ ના કહેવાય, મતલબ તમારે ફોલો કરવું જ પડે. એ સ્ટ્રિક્ટ રૂલ્સ હોય. પછી બુદાપેસ્ટ છે. હવે આ બુદાપેસ્ટ કન્વેન્શન કેમ નામ પડ્યું? કેમ કે બુદાપેસ્ટ છે એ એક યુરોપિયન યુનિયનની એક કન્ટ્રી છે, હંગરી, એનું કેપિટલ છે. બુદાપેસ્ટ કન્વેન્શન આ ત્યાં રાખવામાં આવ્યું હતું એટલે આના પરથી પડ્યું બુદાપેસ્ટ કન્વેન્શન 2001. આ શેના જોડે ડીલ કરે છે? કોપીરાઇટ, કોમ્પ્યુટર ક્રાઇમ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી એન્ડ નેટવર્ક સિક્યુરિટી. બરાબર, આટલા જોડે ડીલ કરે છે આ કન્વેન્શન. અને કેવી રીતે? બાય ઇમ્પ્રુવિંગ ટેકનિક એન્ડ કોર્પોરેશન અમોંગ ધ નેશન્સ. મતલબ બધાએ ભેગા મળીને એક જે બીજા જોડે ટેકનોલોજી કે ટેકનિક શેર કરીને સહકારીથી આટલા મુદ્દા પર કામ કરવાનું. આ એ કન્વેન્શનનો આ મતલબ છે. આ 2001માં વાત કરી અને 2004માં આને લાગુ કરવામાં આવ્યું હતું. આ એક બાઇન્ડિંગ ટ્રીટી છે. બાઇન્ડિંગ ટ્રીટી એટલે બાધ્યકારી સંધિ છે. અને આનામાં 68 કન્ટ્રીએ સાઇન કર્યું છે. પણ ખાસ યાદ રાખજો, ઇન્ડિયા આનો મેમ્બર નથી. કેમ? જ્યારે 2001માં આ કન્વેન્શન મૂકવામાં આવ્યું હતું ત્યારે ઇન્ડિયાને આના ડ્રાફ્ટિંગ કન્વેન્શનમાં ઇન્વાઇટ કરવામાં આવ્યું નહોતું. એટલે ઇન્ડિયાએ ના પાડી કે જેમાં અમે ઇન્વાઇટ નથી, તમે તમારા રૂલ્સ પ્રમાણે કન્વેન્શન બનાવી છે, અમારા મુદ્દા તો એમાં આવ્યા જ નથી, તો અમે આમાં પાર્ટ નહીં લઈએ. અને બીજો મુદ્દો હતો કે આની આર્ટિકલ 32B પ્રમાણે ટ્રાન્સ બોર્ડર ઇન્ફોર્મેશન શેર કરવી પડે. એટલે જેમ કે USA ને યુરોપિયન કન્ટ્રી કોઈ લઈ લઈએ, એ બંને જો સાયબર ક્રાઇમ થાય તો એ બંનેને આ કન્વેન્શન મુજબ એ બંનેને એકબીજાના ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરવી પડે. અને એમાં ઇન્ડિયાએ ના પાડી કે અમે એવી તો કેવી રીતે અમારી ઇન્ફોર્મેશન તમને આપી દઈએ. એટલે મેઇન આ છે કે એના લીધે ઇન્ડિયા મેમ્બર નથી આની અંદર. પછી સેકન્ડ છે ગ્લોબલ કોન્ફરન્સ ઓન સાયબર સ્પેસ છે. આ પહેલી કોન્ફરન્સ છે જે 2011માં લંડનમાં થઈ હતી. એટલે આને લંડન પ્રોસેસ તરીકે બી ઓળખવામાં આવે છે. અને આ દર 2 વર્ષે યોજાય છે. ઇન ધીસ કોન્ફરન્સ ગવર્મેન્ટ, પબ્લિક સોસાયટી એન્ડ પ્રાઇવેટ સેક્ટર આર ઇન્ક્લુડેડ. એટલે ગવર્મેન્ટ, નાગરિક, સોસાયટી અને પ્રાઇવેટ સેક્ટર એટલે ખાનગી ક્ષેત્રોમાં આ બધા આની અંદર ઇન્ક્લુડેડ હોય છે. અને આની જ્યારે 5મી મિટિંગ થઈ હતી તો એ દિલ્હીમાં થઈ હતી 2017માં.
બરાબર. પછી છે થર્ડ, ગ્લોબલ સેન્ટર ફોર સાયબર સિક્યુરિટી. હવે આનું ઇનિશિયેટિવ વર્લ્ડ ઇકોનોમિક ફોરમે લીધું હતું. ઇનિશિયેટિવ એટલે પહેલ લેવી. વર્લ્ડ ઇકોનોમિક ફોરમે પહેલ કરી કે આના પર અમે કામ કરીશું, મતલબ અમારા અંડર આ થશે. સેકન્ડ છે આના અંદર સાયબર સિક્યુરિટીના નોર્મ્સ એટલે નિયમો બનાવવામાં આવશે કે આની અંદર આના રિલેટેડના નિયમ્સ હશે અને એનો હેડક્વાર્ટર છે એ જીનીવામાં છે. ચોથું છે પેરિસ કોલ. આ 2018માં પેરિસમાં યોજાઈ હતી અને એને જે યોજી હતી મતલબ હેલ્ડ બાય મતલબ જેને યોજી હતી એનું નામ છે યુનેસ્કો ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ. IGF દ્વારા 2018માં પેરિસમાં આ ગ્લોબલ એફર્ટ માટે આ એક લેવામાં આવ્યું હતું જેને પેરિસ કોલ કહેવાય છે. આ બી સેમ છે, સાયબર સ્પેસ નોર્મ્સના રિલેટેડ આની અંદર ઇન્ફોર્મેશન હશે. પાંચમું છે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન. આ અંડર UN એજન્સીમાં આવે છે, એટલે UN એજન્સી એટલે સંયુક્ત રાષ્ટ્ર એજન્સીના અંડરમાં આવે છે. આનું મેઇન હેતુ શું છે કે મેડ ટુ મેક વર્લ્ડ બિલીવર અવેર ઓફ ટેલિકમ્યુનિકેશન એન્ડ સાયબર સિક્યુરિટી. મતલબ UN એવું ઈચ્છે છે કે વર્લ્ડમાં બધા લોકો જાણકાર બને ટેલિકમ્યુનિકેશન અને સાયબર સિક્યુરિટીના દ્વારામાં કે આ હોય છે શું એક્ઝેક્ટ, આ કામ કેવી રીતે કરે છે, એટલે અવેરનેસ ફેલાવવાનું એક રીતે આ પ્રોગ્રામ છે. 2012માં ભારત ITU જોઈન્ટ સાયબર ડ્રીલ પ્લાનિંગ એટલે આયોજન બનાવવામાં આવ્યું હતું. કોના દ્વારા? ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન. આ બંને ભેગા મળીને 2012માં ભારત ITU જોઈન્ટ સાયબર ડ્રીલ આયોજન યોજાયું હતું. છઠ્ઠું છે કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવ. હવે આ જે છે એ 3 કન્ટ્રીને ભેગા મળીને કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવ ગણ્યું હતું. એમાં છે ઇન્ડિયા, શ્રીલંકા અને માલદીવ્સ છે. પણ એની જ્યારે પહેલી વર્ચ્યુઅલ મિટિંગ એટલે ઓનલાઈન એ લેવું, વર્ચ્યુઅલ એટલે 1-to-1 ના હોય, એમાં થ્રુ ઓનલાઈન કે એના જ જવું. એટલે ફર્સ્ટ વર્ચ્યુઅલ મિટિંગ એની 2022માં યોજાઈ હતી. કોના વચ્ચે? ઇન્ડિયા, શ્રીલંકા, માલદીવ્સ, બાંગ્લાદેશ, મોરેશિયસ એન્ડ સેશેલ્સ આટલા વચ્ચે યોજવામાં આવી હતી. આ મેઇન એનું કામ એ છે. પછી 7મું છે વર્લ્ડ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સ એટલે વિશ્વ સાયબર સિક્યુરિટી સૂચકાંક. ઇન્ડેક્સ એટલે સૂચકાંક. પહેલી વાર 2015માં એને રજૂ કરવામાં આવ્યું હતું અને યુનાઇટેડ નેશન એજન્સી ITU દ્વારા 2020માં એને લાગુ કરવામાં આવ્યું, જાહેર કરવામાં આવ્યું. વાત 2015માં કરી પણ 2020માંથી એને જાહેર કરવામાં. આ ઇન્ડેક્સ પ્રમાણે ઇન્ડિયા 10મા નંબર પર છે વર્લ્ડમાં અને ચોથા ક્રમાંકે છે એશિયામાં. એશિયામાં ચોથો નંબર છે અને વર્લ્ડમાં 10મો છે. આમાં સૌથી પહેલો આ ઇન્ડેક્સમાં ફર્સ્ટ રેન્ક ધરાવે છે USA અને જેમ કે માઇક્રોનેશિયા છે, વેટિકન સિટી છે, યમન છે, આ બધા લાસ્ટ પોઝિશન મતલબ છેલ્લેથી લાસ્ટ 2-3 હશે. હવે આ ઇન્ડેક્સ કયા બાબત પર મૂકવામાં આવે છે? મતલબ મેઇન 5 પિલ્લર છે જેના દ્વારા આ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે છે. તે 5 પિલ્લર કયા એ છે? પહેલું છે લીગલ એક્શન, સેકન્ડ છે ટેકનિકલ એક્શન, થર્ડ છે ઇન્સ્ટિટ્યુશનલ એક્શન, ચોથું ડેવલપમેન્ટ કેપેસિટી અને 5મું કોપરેશન. હવે આનો મતલબ પહેલું જે લીગલ એક્શન છે એટલે થાય કાયદાકીય પગલાં, ટેકનિકલ એટલે તકનીકી પગલાં, ઇન્સ્ટિટ્યુશનલ એટલે સંસ્થાકીય પગલાં, ડેવલપમેન્ટ કેપેસિટી એટલે વિકાસ ક્ષમતા અને કોપરેશન એટલે સહકારો થાય. પછી 8મું છે આ એટલું એ નથી પણ આનું ફૂલ ફોર્મ મોસ્ટલી એક્ઝામ્સમાં પૂછાતું હોય છે કે ઇન્ટરનેટ કોપરેશન ફોર અસાઇન નેમ એન્ડ નંબર્સ. હાલમાં એટલું ચર્ચામાં છે કે UPSCના ઇન્ટરવ્યૂ થતા હોય છે એમાં બી પૂછવામાં આવે છે કે ICANનું ફૂલ ફોર્મ શું ને આની અંદર મેઇન 2 કયા પોઈન્ટ આવે છે. તો મેઇન 2 કયા પોઈન્ટ આવે છે કે અલોકેશન ઓફ IP એડ્રેસીસ મતલબ આની અંદર IP એડ્રેસ આપવામાં આવે છે અને મેનેજિંગ ઓફ ડોમેન સિસ્ટમ. અને આ ઓર્ગેનાઇઝેશન છે એ ક્યાં સ્થિત છે? USAમાં, મતલબ આનું કંટ્રોલિંગ USA કરે છે. જય હિન્દ.